નવસારીના વાંસદા તાલુકામાં ફરી એકવાર દીપડાનો આતંક જોવા મળ્યો છે। એક નાના બાળક પર ઉપલા ફળિયામાં એક નાના બાળક પર દીપડાએ હુમલો કર્યો છે। 7 વર્ષીય આરવ મહાકાળ પર દીપડાએ હુમલો કર્યો છે। આરવ મહાકાળ ઘરની બહાર રમી રહ્યો હતો તે વેળાએ દીપડાએ હુમલો કર્યો છે। દીપડાના હુમલામાં ઘાયલ થયેલા બાળકને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે। દીપડાના વધતા જતા હુમલાને લઈને ગ્રામજનોમાં ભયનો માહોલ છે। વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવા વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવવાની તજવીજ શરૂ કરાઈ છે। વાંસદા તાલુકામાં પાછલા 2 મહિનામાં દીપડાએ 5 જેટલા લોકો પર હુમલો કર્યો હોય તેવી માહિતી સામે આવી છે। આજ રોજ તારીખ 26/1/2025ના રોજ મુજે વાંસદા તાલુકાના ધાકમાળ ગામે આરવ રાજેન્દ્ર મહાકાળ નામના 7 વર્ષના બાળક પોતાના ઘરે આંગણામાં રમી રહેલ હતો ત્યારે વન્ય પ્રાણી દીપડા દ્વારા તેમના ઉપર હુમલો કરવામાં આવેલ અને તેને ગળાના ભાગે અને હાથના ભાગે સામાન્ય ઈજા થયેલ છે, જેને વાંસદા ખાતે ડૉક્ટર લોચન શાસ્ત્રી સાહેબને ત્યાં લાવે અને પ્રાથમિક સારવારની કામગીરી કરવામાં આવેલ છે।